હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારમાં આપણે વાડીમાં આંટો મારવા આવી ગયા છીએ. અને તમે અત્યાર સુધીના બધા વ્લોગમાં તમે શરૂઆતમાં નહીં મજા આવતી હોય, પણ જેટલા પણ તમે અંદર જેમ જેમ ઉતરતા જશો તેમ તેમ વ્લોગ જોવાની મજા આવશે. મેં અત્યારે થોડાક દિવસ પહેલાં મેં નોટિસ કર્યું, કારણ કે મેં શરૂઆતમાં બ્લોગ એટલો બધો શરૂઆતમાં નહીં સારો લાગતો હોય, પણ તમે જેમ અંદર ઉતરશો ને તેમ જોવાની મજા આવશે. તો આજનો મારો દિવસ કેવો જાય છે તો હું તમારી સાથે શેર કરીશ. સવારમાં લસણ પાવાની શરૂઆત કરી દીધી છે. 2 કેરા છે, ઘર માટે ખાવા માટે કર્યા હતા, તે પાવું છું. પણ હું તમને દર વખતે નહીં બતાવતો રહું પાણી વાળું છું એ, કારણ કે તમને જોવાની નહીં મજા આવે. અને હું આખા દિવસમાં ખાલી એકાદું તે સીન બતાવીશ, વધારે નહીં બતાવું, જેનાથી તમને જોવાની મજા આવે. ટમેટા ઉતારવા છે 1 કેરેટ, તો ફટાફટ પહેલાં ઉતારી લઉં. પાણી શરૂ કરી દીધું છે જાહેરમાં, પણ તમને આજ એ નહીં બતાવું. આજ તમને એડા બતાવી દઉં. પાણી તો વાળતા હોય તમને કેટલીક વાર બતાવું, પણ આજે એડા બતાવી દઉં. આમ જો છેલ્લી વીણ છે. આ જ્યારે હતા ત્યારે બહુ લીલા હતા, પણ અત્યારે આ છેલ્લો વીણવાનો વારો છે, એટલે એડા આપણા પૂરા થઈ જાય. આ વાવ્યા હતા ચોમાસામાં. સિંગ હતી આની અંદર, સિંગની અંદર સિંગ સારી નહોતી થઈ, એટલે આપણે એની અંદર એડા કર્યા હતા કે ના હાલો સિંગમાં તો કાંઈ વધ્યું નહીં, એડામાં વધે, એટલે એડા કર્યા હતા. એડા સારા થયા છે. સમજો કોક લીલા ઊભા છે, બાકી બધું સુકાઈ ગયું. આમ આખા ઝાડવા લણી લીધા છે, કોક રાવા દીધા. લીલા છે ને એ રાવા દીધા, બાકી બધું લણી નાખ્યું છે. આખી વાડીમાં તમને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી એડા કરેલા છે. આ જેટલી વાડી છે ને એ બધામાં પહેલાં સિંગ હતી, અને છેલ્લી લણની છે. આની પછી એડા પૂરા થઈ જાય. કેટલો ઢગલો છો એ પણ તમને બતાવીશ, અને ક્યાં વેચવી છે એ બધું તમને વ્લોગમાં આવશે. તો હું તમને બધી જ ડિટેલ દેતો રહીશ. અત્યારે એડા જુઓ ખાલી. ફેલાણું હતું બહુ મસ્ત રીતના, મોટા મોટા એડા થયા હતા, પણ આ તો હું ટાઈમ ન મળ્યો એટલે તમને ન બતાવ્યો. અત્યારે તે બતાવી દઉં છું. મને એવું લાગ્યું કે હું કદાચ કાલ આ એડા ન રહેતો, એવું છે. જ્યારે હોય તો એ બતાવી દેવાનું, નકર કારે શું હોય રાતમાં શું થઈ જાય કાંઈ નક્કી નહીં. કારે વહી જાય એડા એનું કાંઈ ખબર નહીં, કદાચ સાંજ સુધીમાં આ નીકળી પણ જાય કાંઈ ખબર નહીં, એટલે હું બતાવી દઉં છું એડા તમને. આંક્યોર સુકાઈ ગયેલા છે, પણ ઓલી સાઈડ લીલા છે, તો એ તમને સારી રીતના બતાવું. સિનેમેટિક શોટને એન્જોય કરો. એડા બતાવવા ગયો ને ત્યાં સુધીમાં આ સાઈડ ફૂટી ગયું જાહેરમાં, એટલે 2 સાઈડ ધ્યાન રાખવું પડે તારે બધું થાય. એટલે એવું બધું છે, એટલે મારે જાહેરમાં પણ ધ્યાન રાખવાનું હોય, હારો તમને ઓલું પણ બતાવવાનું હોય. કારે કયું કામ આવી જાય કાંઈ નક્કી નહીં, એટલે મારે બધું એક સાથે બધું કરવું પડે, એટલે તમને બતાવતો રહું.
છેલ્લી વાર એડા ઉતારવાના છે, એટલે આમ જો ડાળા પૂરા થઈ ગયા. આ બધાને પહેલાં તો કાઢી નાખવા પડશે, પછી આગળ આમાં કદાચ પાણી રહેશે તો આપણે આમાં કંઈક કરશું. બાકી કાંઈ ખબર નહીં, આમાં કરશું કે નહીં કરશું એ પણ નથી કંઈ ખબર. વિચાર છે ઝારનો, પણ જોઈ છે એ પાણી રે એવું લાગશે તો આપણે કરશું. એડા પૂરા થઈ ગયા છે પૂરા, અને કેટલો ઢગલો જો એન્ડ સુધી જોશો એટલે તમને બતાવી દઈશ. હાઈટ જોઈ લો એડાની, બહુ મોટા છે. જ્યારે પણ લીલા હતા ને પહેલાં શરૂઆતમાં 1-2 વીણ ઉતારીને તારે બહુ મસ્ત આખી વાડી ભરાઈ ગઈ હતી, લીલી લીલી સમ કરી નાખી હતી. ઉપરથી જોવો ને તો તમને આમ જોવાની મજા આવે. જેના પણ એડા છે એને ખબર જ હશે, તો એક કોમેન્ટ કરી દેજો તમારા કેટલો ઉતારો આવ્યો. એડામાં આપણે એકવાર ખાતર નાખ્યું હતું અને એકવાર દવા છાંટી હતી, બીજું આપણે કાંઈ કર્યું જ નથી એમાં, અને ઉતારો પણ સારો આવ્યો છે. એક પાક આપણો સફળ ગયેલો છે. જોયું છે એનો શું ભાવ આવે, હજી તો કાંઈ નક્કી નથી. ભાવ આવે પછી ખબર પડે કે આપણે કેટલો એમાં પ્રોફિટ થયો. તો એ પણ હું તમને વ્લોગમાં ક્યારેક બતાવીશ કે શું એનો ભાવ આવે છે. થોડાક જ સમયમાં વિડીયો આવશે. બધી જ વાડીની તમને ડિટેલમાં વાત કરી દઉં ટૂંકમાં, તો શું શું વાવેલું છે. આપણે 5 વાડીઓ આવી છે, એમાંથી શરૂઆત કરું તો આ પહેલી વાડીમાં અહીંયા છે, ત્યાં ઝાર છે, પછી અહીંયા તલ છે. તલ પૂરા થાય પછી આગળ આંબા છે. આ તમને દેખાય ઓઘા કરેલા છે એ વાડી. અહીંયા થોડેક અહીંયા સુધી ખાલી છે, પછી ઘઉં છે, એની પાછળ થોડેક ઝાર છે, એની પાછળ ઝારા કરેલા છે, થોડાક પાયા છે. અને આ વાડીની વાત કરું તો અહીંયા ઝાર છે, પછી અહીંયા એડા છે, એની પાછળ થોડીક ઝાર છે. અને હજી એક વાડી અહીંયા, એમાં ઉપર થોડીક ઝાર છે. ઓલા પણ દેખાય તો આ જે એડો શું છે, હા તે એની પાછળ ત્યાં ઝાર છે. એની પછી અહીંયા ડુંગળી છે, અને અહીંયા આપણા હાથી ઘાસ છે. અને આ જે ઘરવાળી વાડીની વાત કરું, આ ઘર દેખાય એની અંદર થોડોક બોલા પણ હા ઉપર ઝાર છે. પછી એની બાજુમાં ટમેટા, પછી ભીંડો અને થોડુંક હાથી ઘાસ છે. બસ આટલી 5 વાડીમાં આટલું વાવેલું છે. વ્લોગ હું એટલે કટકે બનાવું છું, કારણ કે કોઈ પણ એક ટોપિક ફિક્સ હોય ને તો જ તેમાં તમે એક સાથે આખો વ્લોગ બનાવી શકો કટકો કર્યા વગર. પણ એમાં પણ આપણે ક્યારેક તમને એમ પણ કરીને બતાવીશું, આપણને બધું ફાવે. એક સાથે પણ આપણે વ્લોગ 10 થી 20 મિનિટનો બનાવી શકીએ એમ છે. પણ આપણે આ કામ એવું છે ને, એટલે આમાં આપણે કટકે બનાવવા પડે, જેનાથી વ્લોગ લાંબો ન બને અને તમને જોવાની મજા આવે. ઝાર વાઢી લીધી છે, તો ફટાફટ પહેલાં એને વેવી નાખ્યું. જો 7 થી 8 પૂળા વાઢ્યા છે, અને આપણા ઘઉં કંઈક આ રીતના છે. મસ્ત ગોલ્ડન કલરના થઈ ગયા, પણ પડી પણ ગયા છે. જોયું છે કારે લણવી. આ ધૂળેટી તો નહીં, પણ ઓલી ધૂળેટી પાક્કો આપણે આઈફોન પરચેસ કરશું, કારણ કે મને એવું લાગે છે કે એમાં વ્લોગ બનાવવા માટે ક્લિયરિટી સારી આવે છે. તો બસ એના માટે તે ફ્લેક્સ કરવા માટે નહીં. આ ધૂળેટી તો આપણે નહીં ખરીદી શકીએ, પણ ઓલી ધૂળેટી આવે ત્યાં સુધીમાં પાક્કું 1 વર્ષ લાગશે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ખમી જઈશું. એટલો તો ઢગલો થયો છે એડાનો. વરસનો એટલો ઉતારો આવ્યો છે. આપણે એક ટ્રોલી ભરાઈ જાય ખરી એટલો છે. એક ટ્રોલી આખી ભરાઈ જાય. કદાચ ટ્રોલીમાં ભરવાનું થાય તો તમને બતાવીશ, એટલે જોવાની મજા આવશે કે કઈ રીતના ભરાય. 12 વાગી ગયા છે, તો જમવાનો સમય થઈ ગયો છે. તો પહેલાં હું જમી લઉં. રોટલી, મગનું શાક અને ટમેટા. તો હું પહેલાં જમી લઉં. ઘણીવાર હું થંબનેલ લેવાનો પણ ભૂલી જાઉં છું, અને પછી પાછળથી એવું થાય, પસ્તાવો બહુ થાય. અને જો વ્લોગમાં મેં શરૂઆતમાં જ તમને કીધું હતું, અને એન્ડમાં પણ કહું છું કે વ્લોગ મેં અત્યાર સુધીના બધા વ્લોગમાં શરૂઆત મેં સારી નથી કરી, પણ જેમ તમે અંદર જોશો એટલે તમને જોવાની મજા આવશે. વ્લોગ લાંબો નથી બનાવો, અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.